માગો વિષ્ણુ આપે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. અહીંયા તો મોર્નિંગ છે ને બહુ એટલે બહુ મોડી થાય. મોડી એટલે 11 વાગ્યા. અત્યારે 11 વાગે ઉઠ્યા છે અત્યારે અમે. અને જો આમ તડકો બડકો ફૂલ થઈ ગયો અને ઓલો હજી તૈયાર થાય છે ઉઠી હે. અને અત્યારે અમારે છે ને કેમનું ઓન ધ વે થવાનું છે. કેમનું જવાનું છે એ નથી ઉડાડજો નહીં. કેમનું જવું હવે? નિંદા નથી ઉડી લાગતી હજી. ઈ તાર રેવા દે હવે. માગે વિડિયો પડ્યો નાખી દો આમાં. હે ઈ તો ભલે ના પાડે પણ હું મેં મારી નજરે જોયું હતું ને. ના આ કઈ ઉઠો જો બસ એમને આગણી પાછો હુઈ ગયો. પાછો કઈ ઉઠો હવાર હુઈ ગયો તો પાછો હવાર હું હુતો જ નથી. હા જા ને હવે ઉઠાડી ના ઈ હાલ ઝડપ કર. આમ કઈ ભેગા નથી. એમાં બાપે ભેગું કર્યું એ તો વેચાવી નાખી દો. આમ કરી દો. આ બધું તાર બાપે જ ભેગું કર્યું. તે તા મને ઉઠીને શું કહ્યું છ ભેગું દો. મને દોતા જ નથી આવડતું. મને દોતા આવડે. નાખો વિડિયો ફાઇનલ ને કઈ વાંધો ના. આપડા કે જૂની ક્લિપ પડી ની આપડા વચ્ચે ફિટ કરી દે. હા હાલો તો અમે હે ને પહોંચી ગયા છે અહીંયા. નવો તબેલો નવા મકાન ને બને છે ત્યાં આવી ગયા છે અને કામ ચાલુ છે કન્ટિન્યુ. ના એવું નથી. તને ખબર? તું લઈ આવ્યું આમાં કીનું હોય મને નથી ખબર. અહીં તમે રહેવા આવો તો મને નક્કી થાય કે તમારું છે. ક્યાં? યસ આ તબેલો હે? ના તબેલો થોડો ધ્રાબો હે. ધ્રાબો? હા મને એવું લાગ્યું. આ ઊંચો તો બહુ કર્યો છો તમે. તમે એક જ બાજુ ભેહું બંધા હતા? અહીંયા બંધા ઓલી બાજુ બંધા. વચ્ચેથી ડાન્સ કરતું જવાનું. ડાન્સ કરતો કેટલી ભેહું અહીંથી હું દેહુંમાં હે? ઈ તો એક્ચ્યુઅલી મને નથી ખબર યાર. આ ગમાય ના. આમાં પાણી કુંડિયા કે આને ગમાન ના કહેવાય તો શું કહેવાય? ભેહું ખાવાનું કહેવાય. વાઈટ કો ખાવાનું કહેવાય. ના વાઈટ કોઈ નહીં તો મોટી થાળી એમાં જો એમ તો આમાં પાણીનું ભરે છે આખો ફૂલ. ઓલો બાજુવાળો તબેલો બને ઈમાં કુંડિયા છે. ક્યાં હાલતા જોતા આવે આ વચ્ચે ઓલી પારી આયલું જવાનું. હા ક્યાં? હા ભાઈ ઓહો આમાં તા વાહ. જો આ તબેલો થઈ ગયો કમ્પ્લીટ. ગમણ કડા બડા બધું કયો. તો વચ્ચે દિવાલ શું કરવા રાખી? તો સીધે રાખો તો એવું છે. આને આ કુંડિયા ક્યાં કુંડિયા? લોયા રાખ્યા ને કુંડિયા થોડા કહેવાય કલેજા. મારે હમણાં હે ને બ્લોગ ચાલુ બોલે એવું તો ઓલો મ્યુટ કરી દે. બોલ દે ને વાંધો નહીં. કુંડિયા ના કે લોયા રાખ્યા તો આ ઓલા સિમેન્ટ ના કઈ રાખ. ક્યાં લાલા યાર ઉભો રે. અહીંયા આપણે જોઈ આવી. અહીંથી પાણી આવી. इसको गमाण बोलते हैं ऐसा. वरी के गमाण હું ખાવાનું. હા ભાઈ રાખાલ ને ના વાંધો નથી. એકચ્યુઅલી માલ છે એમ. ના હાલે ન કરે અમાર ગરીબ માણસ. રોગ મારે તો કંઈક બોલાઈ જાય હો લોગમાં. ના તબેલો જોરદાર બને છે. ક્યાં? હાલ હા અહીં એકચ્યુઅલીમાં છે આ મકાન. આ કેમ કાઢી નાખ્યું કે પાછું કરવાનું? કીને આખું છે ખાણિયું. આમાં ઓલું ખાણ નાખવાનું એમ. અને આ ઓલી નળી કઈ આ કુંડિયા ભરાય ને બધું કારખાનું નહીં. આ પાણીનું ભરવાનું એટલે બધે પાણી જાય. હવે ભાઈ તને ખબર એવું ના હોય કેમ કે કુંડા નાતા બે રેવલ છે. હા જી હોય હાલ ને કઈ વાંધો નહીં. હા એ બનીએ તઈ હું આવી. કચરો સાફ થાય. હા હા ઓકે એમ રાખ હાલ ને. આ રૂમ ના રૂમ નથી રહેવાનું. એ આગળ હું પાણીમાં જા.
ખલદા નાઇસ રૂમ રેડી છે વાંધો નથી ક્યાં હરખા જ છે બે ક્યાં અમે જો અત્યારે મજૂર આવી ગયા છે અમે સ્પેશિયલ મજૂર તેડાવ્યા છે આ વીઆઈપી મજૂર થોડા આપ એટલે જ કહો ને કે વીઆઈપી મજૂર કામ કરો અહીં કામ આવો એટલે એમ પાણી પીવા નથી કામ કરો હાલો જા નહીં હવે જા નહીં હવે ધંધી નો કરો ને શું કર હાલો તો અમે અત્યારે પાછા આવી ગયા છીએ એપી વાળી ફિલિંગમાં હજી ગા બોલને બકાન મોટું કેમ ગમે જેવડું થઈ ગયું એ બકા ઓલું એક્સિડન્ટમાં જાય ત્યારે આજ સચ નતો પડ્યો તે મેં આજ ફોટો મને એવું નહીં ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠીને જઈ ભાઈ હું લઈ ગયું મને અમારા 1 મિલિયન થઈને પછી અમને અંદરથી હવા બહુ આવી ગયો હા ભાઈ મોટા સેલિબ્રિટી છે પણ રાતે જ દેખાય દિવસે બહાર નીકળવા હા આ તો હું આવ્યો એટલે આમ 12 વાગ્યા બાકી ન કરે એટલે તારા જેવા તો ઘણા એ વાહ ભાઈ ઉડાડી દીધી હાલો હા ભાઈ તમારે કઈ રીયું ઉડાડવાનું બાકી એકચ્યુઅલીમાં છે ને અમે દિવસે નીકળીએ ને તો અમારી ઉપર હુમલો થાય એટેક થાય કોણ તો એમાં કારા કાંડ ના કરતા હોય તો કઈ ના થાય અમે સેલિબ્રિટી છીએ ભાઈ સેલિબ્રિટી ઉપર હુમલો કોઈ ના કરે બળતરાવાળા ઘણા મોઢું જોઈને આવજો હાલો રાખો ભાઈ હમણાં કહેતો હતો કે મારે ખાવું અને આવ્યું ને તો હકીકી કે હવે હું નહીં ખાય અને આમ જો ફોન જોતા ખાય અને કેવું જોઈ જો અનાજનો બગાડ કરે હાલો તો અમે અત્યારે આવી ગયા છે ઝૂમાં ઓલે ખેરે આવ્યા હતા પણ ત્યારે આપણે વિડીયો શૂટ ના કરતા અને આ વખતે બહુ ઘણું બધું ચેન્જ થઈ ગયું હે જોઈ શકો છો પહોંચી ગયા છે અંદર ઝૂમાં અને ભાજી રખડાવવાની છે આવા તડકા શું છે અહીંયા હકીકતમાં તો ક્યાં હાવ ડૂચો જ છે હા હવે જોઈ રહી એ માછલી ખાઈ લીધી એની હા જો જીગર ને ભાઈ બંધુ કંઈક ખાય છે હવે હું ખાતા હોય ખબર નહીં જીગર તાર भाई बंधु क्या बीजा देख सकते हो वहाँ पे हमारे कैमरे में कैद हुआ है एक आवाज, लेकिन वो बहुत दूर है। વાઘને કાગડા ગાળું બોલવા માંડે ને તેથી સમજી તો હાલો અમે છે ને હાલી ને થાકી ગયા, એક તો આવો તડકો અને ઓલો ભાઈ તો આપણા હાથમાં રહીએ નહીં તો જો જાય ઉધી જોતા જાય હા ભાઈ ને ફાકી ભાઈ જો હમણાં જાય હું તો અહીંયા પાન ફાકી ગુટકા ખાવું નહીં। અરે હાથ હોનાની ઓફિસ હોય ને તો ફાકી વગર ભાઈ નો હાલે ઈ તો જો હે કા અને કહે હુપ ઈ ઓરિજિનલ નસો કહેવાય ભાઈ, બાકી ઓલો કહેવાય પ્રોફેશનલ ના શોખીન ને માવાનો મોહ ન હોય, પણ અમને તો માવા વગર હાલે નહીં। હા એવું હુપ હા એવું હુપ પારી કર નહીં કયો પણ નજી અહીંયા આવશે જોજો ગધેડો વાલા ગેંડો। હા ફેર પદ્ધતિ છે થોડી ચેન્જ કરી ખબર ખજૂર અંગત બાય તો બોલ વાલો હવે
હે મેરામણ તારામાં હિંમત હોય તો આય પ્રાણી સંગ્રહાલયમાં જોઈ દે મોરે મોરો દઈ દે કા અરે મોરે મોરાની તો વાત જ ન કરો દેવાતભાઈ દિયા છે કાય કામ ગીરમાં ઓલો અહીં તો સુરતમાં છે કોઈ એવું? સુરતમાં છે એ ગાંડી જવા દે. હા અમારથી બાજુ સારા એવા જ છે રામ નામ દાયરા ને એવું જ છે તમારે પોચા 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 એ સારું છે. હૂપ ને ઓલી કેવી આંખની એ ગાંડી એ ગાંડી એ બધા ઘાયલ જ કરીએ કે ભાઈ. હા તમારા સુરતના ઘાયલ. અને આ પાછળ જોલો આવે હાંડીઓ દોડતો દોડતો હાંડીઓ દોડતો દોડતો આવે હાંડીઓ આવે દોડતો. ગાઈસ જોઈ શકો છો અત્યારે મોઢા ગબી જેવડા થઈ ગયા કેમ કે એક આવો તડકો એટલે થાકી ગયા. આ જોઈ જોઈ આ ભાઈ મસાલા ઘોરવાનું જ કામ કર્યું. અરે ગાઈસીસ મિત્રો તો તમારા વાલા ચાહકો કલેજાઓ નહીં બધા કલેજા ન હોય કલેજો એક જ હોય. હા બાકી અમે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા દ્વારકાથી મહેમાન આવ્યા હતા લઈને ગયા હતા. અંદર અજગર મગર વાંદરા અંગ્રેજી વાંદરા પછી હાથી એનિમલ તમે જે કહેતા હો અંગ્રેજીમાં એ કઈ હતું નહીં. પછી તમે બધું જેટલું આજ પ્રાણી જોયું છે એક જ જોવા પૂરતું નથી. અંદર ખાલી જંગલી કૂતરાઓ રખડે છે. બાકી ખાલી એક સવારમાં ચાલવા નીકળો એવું વાતાવરણ અંદર જોવા મળે છે. કે આવું એવું નહીં કે નથી સારું આવું અંદર ઝાડવા ઘણા છે આંબા છે લીલગરી છે ખજૂર નથી બાકી જોવા જેવું તો કાંઈ નથી પણ કોઈ મજા આવે એવું છે. આવું આપણે લોકેશન છે એમને જોવા જેવું ના હોય તો શું આવે? અરે પણ અંદર ચાહકો કેટલા મળી જાય મિત્રો મળી જાય આપણા ગામના લોકો મળી જાય એકબીજાથી વાત થાય. ઓહો આ તે હારું હાલો તો હવે આમાં નીકળવું છે જાવું ને હવે. અરે મારા વાલા એવું ન હોય બધું કઈ ઉતાવળથી ન થાય. રાહત રાખો રાહતમાં મજા છે બાકી ઉતાવળ તો આખી જિંદગી જ છે. હાલો તો કમ્પ્લીટ છે ને જીગલા એ બધી ભેહું દોર્યું હો ભેહું અને જો પાછું જીગલા જામાં એક હે ને ડબલ કોથરી એક ફેર તોડ નાખ્યું બીજી ફેર મેં ગાઈઠ હોય ને એ તોડ નાખ્યું લાગે. હા એ તો ગયું હવે બદલાવી નાખ અને હવે બસ દૂધ ભરવા જાઉં. આના ભેગા કોઈક દૂધ ભરવા જાય ને એટલે પૂરું કડ વગર થઈ જાય. આટલી ફેરવે આટલી ગાય સ્પીડ બ્રેક તો કઈ મારે જ નહીં કોઈ દી. તો કમ્પ્લીટ થઈ ગયા તૈયાર અને કપડા બદલાવી લીધા નાહી ધોઈ અને નાયા નથી ખોટું બધા હાથ પગ ધોઈ લીધા છે અને હવે બસ જો નીકળવું છે એમાં દૂધ ભરવા. તો અત્યારે આપણે on the beat, yeah. તો અમે અત્યારે ને આવ્યા હતા હોટલમાં નાસ્તો વાસ્તો કરવા અને બહુ મજા આવી. અને હવે બસ હવે પાછા જાય છે તબેલા બસ કે ઘેર જાય છે એમ વાગી બહુ જાજા ગયા.